છે મોનતી તો છે નહીં. વિક્રમભાઈ, હવે તો કામ કરવું પડશે. હા, આજે 1 ના 2 ને કાલે 3 થશે. તમે એની ચિંતા નહીં કરો. વિક્રમને હું મારે ત્યાં નોકરી લગાડી દઈશ. થેન્ક યુ પપ્પા. વિક્રમ, કામ બરાબર કરવું પડશે. હા, જો એમ ન કર્યું ને તો યાદ રાખજે, મારી દીકરી તને નહીં આપું. આ શું બોલ્યા પરબતભાઈ? અરે મજાક કરું છું, મજાક. જો વિક્રમ, કાલથી શિબિર પર આવી જશે. હા પપ્પા. પરબતભાઈ, હવે અમે રજા લઈએ. સારો દિવસ અને સારો સમય જોઈ આ બંનેના લગ્ન કરાવી દઈએ. બસ. જય દ્વારકાધીશ. વિક્રમ, આ બધું એક સપના જેવું લાગે છે. નહીં, મને એમ હતું કે સાચું પ્રેમ ક્યારે નથી મળતું. એ જીવનભર એક અધૂરી યાદ બનીને રહી જતું હોય છે. રાધા, પ્રેમ કરવો અને નિભાવવો એમાં બહુ ફરક હોય છે. એમાંય આપણા પ્રેમ પર તો કૃષ્ણના આશીર્વાદ છે. એ થોડો અધૂરો રહેવા દે. પણ કૃષ્ણનો પ્રેમ પણ તો અધૂરો રહી ગયો હતો. જીવનમાં બધું સારું થતું હોય તો આ બધી વાતો કરવાનો મતલબ શું? સારી.